મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ભગવાન પાસે માંગે તો ભક્તિ માંગે. નિસ્વાર્થ ભક્તિ. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો થાય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર મારો જેવો અવાજ છે એવો છે. હોય ભલે, મારો કંઠ ન હોય ભલે, મારો સુર બેસુરો થાય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, નાદ નવાસની બેસુરો થાય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી લખવી છે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે બીજું બધું ભલે છૂટી જાય, મારે સેવા ન છૂટે. મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ધ્રુવજીને મનમાં એમ થાય છે કે મેં ભગવાન પાસે ભક્તિ ન માગી. એ ભગવાન દુનિયામાં બધા ભલે મળે, પણ તારો સાથ ન છૂટે એવી કૃપા કરજે. હું પંથ તમારો છોડું નહીં, અને જ્યાં ત્યાં ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, જ્યાં ત્યાં ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, ને જ્યાં ત્યાં ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, જ્યાં ત્યાં ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, મારી પૂજા તમારી કરવી છે. અને પુણ્ય મળે કે ના મળે, મારી પૂજા તમારી કરવી છે. મારે પૂજા તમારી કરવી છે. મારી પૂજા તમારી કરવી. ધ્રુવજીને મનમાં એક વસવસો રહી ગયો કે ભગવાન મેળા
પણ મેં ભગવાન પાસે ભક્તિ ન માગી. ભગવાન દુર્લભ નથી, ભક્તિ દુર્લભ છે. અને પછી 36,000 વર્ષ સુધી ધ્રુવજીનું રાજ્ય રહ્યું છે. અને અંત સમયે ગંગા નદીના કિનારે ફરી પાછા ભગવાનનું ભજન કરતા કરતા મોક્ષને પ્રાપ્ત કર્યો છે ધ્રુવજીએ. ધ્રુવજીને લેવાને માટે વિમાન આવ્યું છે વૈકુંઠમાંથી. ભગવાનના પાર્ષદો હતા, એને ધ્રુવજી કહે છે કે ઊભા રહ્યો, મને લેવા તો આવ્યા, પણ 1 મિનિટ, જેને કારણે હું આ રસ્તા ઉપર આવ્યો, જેણે મને આ રસ્તો ચીંધો, એ મારી માં, એને હું બોલાવી લઉં. પાર્ષદોએ કહ્યું કે આ વિમાનમાં ઓનલી સિંગલ સીટર. આમ આગળ નજર કરો, તમારી માની તો મુક્તિ તમારી પહેલા થઈ ગઈ. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેન. તમારા જેવા દીકરાને જન્મ આપે ને એની માની તો શું વાત કરવી. જનની જન તો ભક્ત જણ, એને તો પહેલા મોક્ષ થઈ ગયો. જો આગળ વિમાન જાય એમાં તમારા માતાજી બેઠા છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા કાં દાતા ને કાં સૂર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ. વસુંધરા પુણ્યવતી ચ તેન. જેના ઘરમાં આવો ભક્ત જન્મે છે ને એની 71 પેઢી તરી જાય છે. કુળ 71 તાર્યા રહે. એટલે એવું સુંદર મજાનું આ ધ્રુવ ચરિત્ર છે. અને એમ કહેવાય છે કે જ્યારે ધ્રુવજી અંત સમયે જે ગંગા નદીના કિનારે તપ કરતા હતા તો થોડુંક ડિસ્ટર્બન્સ થતું ગંગાના પ્રવાહને કારણે, થોડોક અવાજ વધારે આવતો હતો. એટલે ધ્રુવજી ઊભા થઈ ગયા કે હું અહીંયા નહીં, બીજે ક્યાંક તપ કરવા જાઉં. તો માં ગંગાએ કહ્યું કે અરે ધ્રુવજી તમે જાઓ માં, હું શાંત થઈ જાઉં છું. તો આજે પણ તમે સ્વર્ગાશ્રમની અંદર ઋષિકેશમાં જાઓ તો ત્યાં ગંગાજીનો પ્રવાહ એકદમ શાંત છે. જે જગ્યાએ ધ્રુવજીએ તપ કર્યું હતું કે તમારા જેવો ભક્ત મારા કિનારા ઉપર બેસી અને તપ કરે તો મારું માયતમ વધે. આવા મહાન ભક્ત છે. ભગવાનના 4 પ્રકારના ભક્તો હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉલ્લેખ છે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એક તો આર્ત, બહુ દુઃખ આવે ને ત્યારે ભગવાનને યાદ કરે, આર્ત ભક્ત કહેવાય ને. બીજો હોય છે જિજ્ઞાસુ, એને બહુ જાણવાની ઈચ્છા હોય કે આમ હશે કે નહીં હોય, ખરેખર ભગવાન હોય કે ન હોય, એ પણ ભગવાનને શોધવાને માટે પ્રયાસ કરે. ત્રીજો હોય છે અર્થાર્થી, સંપત્તિ જોતી હોય એટલા માટે ભગવાનની સેવા કરતા હોય. અને એક હોય છે જ્ઞાની, જ્ઞાની ભક્ત હોય છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. તો એમાંથી ધ્રુવજીની ગણના અર્થાર્થી ભક્તમાં થાય છે, કારણ કે એના મનની અંદર થોડોક એવો ભાવ હતો કે હું રાજા બનું. એટલે સમજવાની વાત એ છે કે ભગવાન કલ્પવૃક્ષ છે. ભગવાન પાસે આપણે જે માંગીએ એ મળે. એટલા માટે ભગવાન પાસે જઈએ ને ત્યારે આપણે સારા વિચારો કરવા, કોઈનું ક્યારેય ખરાબ વિચારવું નહીં. આમ ચતુર્થ સ્કંદની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રકરણ. આગળ ધ્રુવના વંશમાં અંગ રાજા થયા, એના વંશમાં વેન રાજા થયા, અને પછી એના વંશમાં પૃથુ ભગવાન થયા છે. એ ચરિત્ર કહ્યું છે. અને પછી પંચમ સ્કંદ તો અદ્ભુત છે, પરમહંસોની કથા છે. છઠ્ઠા સ્કંદમાં આવતીકાલે આપણે અજામિલ આખ્યાન. પંચમ સ્કંદની અંદર ભારત દેશનું વર્ણન આવે છે. ભારત દેશમાં જન્મ લીધો એ કેટલા પુણ્ય છે ત્યારે મળ્યો છે જન્મ. જડભરતજીની કથા આવે, ઋષભદેવજીની કથા આવશે, રહુગણનું આખ્યાન છે. છઠ્ઠા સ્કંદમાં અજામિલનું આખ્યાન છે. નામ લેવાનું કેટલું મહાત્મ્ય છે અજામિલ. સપ્તમ સ્કંદની અંદર ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થશે, ભક્ત પ્રહલાદની કથા આવશે. આઠમો સ્કંદ તો મન્વંતર લીલા છે. સુંદર મજાના અલગ અલગ મન્વંતરમાં ભગવાને કેવા કેવા અવતાર લીધા, એમાં જ સમુદ્ર મંથનની કથા છે, એમાં જ ગજેન્દ્ર મોક્ષની કથા છે. નવમો સ્કંદ છે ઈશાનું કથા, સૂર્ય અને ચંદ્રના વંશની કથા આવશે. એમાં સૂર્ય વંશની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય થશે. અને પછી ચંદ્રવંશની કથા દસમ સ્કંદની શરૂઆતમાં. તો એ કથા આપણે એનું દર્શન કાલે કરવાનું છે. એટલે કાલે બધા સમયસર આવી જાજો, બરાબર, તૈયાર થઈને આવજો. ભગવાન આવવાના છે ને ઠાકોરજીને વધાવવા માટે. આપણે કોઈકના લગ્નમાં જાય, કોઈકના બર્થડેમાં જાય તો એ તૈયાર થઈને જાય છે, મેકઅપ કરવાની છૂટ, જાઓ. ભગવાન માટે કરીએ છીએ ને એટલે છૂટ.
આપણી આ મેકઅપની ઉંમર સુધારવાની છે ને આપણે, એટલા માટે છું. અને પછી નંદ ઘેરા આનંદ ભયો. કાલે આપણે કરશું બધા ઉત્સાહથી. અને ભગવાન આવી જાય પછી તો શું, પછી તો મોજે મોજ જ હોય. પછી તો રાસ રમવાના ને માખણ લીલા ને મટકી ફોડ ને ખબર નહીં પડે કે આ હાથ દી ક્યાં જતા રહેશે, પછી તકલીફ થાય. એટલે આપણે એની ચિંતા, અત્યારે આપણે આનંદ કરીએ, અત્યારે મોજ કરીએ, તો કાલે આપણે ફરી પાછી ભગવાનની સુંદર મજાની દિવ્ય કથાઓનું ગાન કરશું. આજે હરિનામ સંકીર્તન આપણે થોડી વાર કરીશું અને ત્યારબાદ જે કંઈ પણ સૂચનાઓ હશે એ આપવામાં આવશે. પછી કાલ તો ભજીયા ખાધા હતા, આજનું મેનુ મને ખબર નથી, જે હોય નહીતર પછી તમે આમ આરતી માટે રોકાવ ને એવું થાય, એટલા માટે હારો હરી ઈચ્છા જે હશે. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 ગોપાલ રાધા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ, હે ગોપાલ, ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ 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 ગોવિંદ, 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 ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે 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 ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ,
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ બોલે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી સદગુરુ દેવ કી જય ઓમ નમઃ પાર્વતીપતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે 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 શ્રી વૃંદાવન બિહારી લાલ